સુરત હાઈકોર્ટે સુરતની કોર્ટે જે ચુકાદો આપ્યો છે કે 15 દિવસમાં અલ્પેશને ઉપલી કોર્ટમાં જવા માટેની છૂટ છે અને અલ્પેશના જે રાજદ્રોહના કેસ હતો એમાં જેને જામીન મળ્યા હતા એ જામીનમાં ત્યાંની પોલીસે અલગ અલગ વાંધાઓ લઈને જામીન રદ કરવા માટેની અરજી કરી હતી, જેનો આજે ચુકાદો આવ્યો છે. કોર્ટનો જે પણ ચુકાદો છે એને સ્વીકારવો રહ્યો, કેમ કે કોર્ટના આદેશનું પાલન અમે પહેલા પણ કર્યું છે અને અત્યારે પણ કરીએ છીએ. હાઈકોર્ટની અંદર અલ્પેશને જામીન કાયમી મળી જાય એના માટે સારામાં સારા વકીલ રાખવાનો અમે પ્રયાસ કરીશું અને 15 દિવસનો જે સમય છે 15 દિવસના સમયમાં અલ્પેશને જેલમાં ન જવું પડે અને એની કોઈ પણ નાની મોટી માની લો કે ભૂલ હોય એ ભૂલ ન હોય અને જે કોર્ટનો આદેશ છે એ કોર્ટના આદેશ થકી સારામાં સારા વકીલ રાખીને અલ્પેશને જામીન પ્રક્રિયાની જે પણ કોઈ કાર્યવાહી હશે એ કરવા માટે અમે તૈયાર છીએ. ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે પોલીસની ભૂલ, પોલીસની એક્શન અને એક્શનના રિએક્શન રૂપે જે પણ કાંઈ અલ્પેશ તરફથી જવાબો પ્રક્રિયા હતી એ પ્રક્રિયામાં પણ આજે એના જામીન રદ થવા એ ક્યાંક ને ક્યાંક આંદોલનની અંદર ફરીથી એક દુઃખની ઘટના છે. આશા રાખીએ કે જલ્દીમાં જલ્દી એના જામીન થઈ જાય. લગભગ અમે કાલે હું અલ્પેશ સાથે પણ છીએ, કાલે એક અમારી મિટિંગ પણ છે, તો એની અંદર અમે ચર્ચા પણ કરીશું અને કઈ રીતે આ પ્રક્રિયામાં આગળ વધાય, કઈ રીતે કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવાય એના તમામ પ્રયાસો અમે કરીશું. નહીં, જે રીતે અલ્પેશે સુરતમાં જે ઘટનાઓ સામે આવી હતી, શું માનો છો કે તેની જે ભૂલ છે આ ભૂલને કારણે આ પ્રકારનું પરિણામ ભોગવવું પડી રહ્યું છે અત્યારે? મેં પહેલા પણ એક વાક્ય કહ્યું કે પોલીસની એક્શન અને આંદોલનકારીની રિએક્શન, જે પણ કોઈ પ્રક્રિયા પોલીસ સ્ટેશનની અંદર બની હોય, કદાચ એવું પણ હોઈ શકે કે પોલીસની પણ ભૂલ હોય, કદાચ એવું પણ હોઈ શકે અલ્પેશની પણ ભૂલ હોય, પણ આ વાતને હું વારંવાર કહું છું કે પોલીસ કોઈ એક્શન લેશે તો સ્વાભાવિક રીતે આજનો નવયુવાન, ખાસ કરીને અમારા જેવા યુવાનો, એને રિએક્શન રૂપે, ગુસ્સાના રૂપે, આક્રોશના રૂપે બહાર કાઢી શકે છે. હવે આ તો નવાઈની વાત એ છે કે એ ગાળ બોલ્યો અને કેમેરો હતો, બાકી પોલીસ તો રેગ્યુલર ગાળો બોલતી હોય છે, ખરાબ ગાળો બોલતી હોય છે, દારૂ પીને હુમલાઓ પણ થતા હોય છે, તે પ્રક્રિયા છે. હાર્દિક, જે રીતે આંદોલનનો ચહેરો અલ્પેશ બની રહ્યો હતો, શું માનો છો આ એક જે વિઘ્ન આવ્યું છે તેને કારણે આંદોલનમાં અસર પડશે, શું કઈ રીતે? 3 વર્ષથી આંદોલન ચાલે છે, લોકો આંદોલન ચલાવે છે, લોકો થકી આંદોલન ચાલી રહ્યું છે, અમે લોકો નિમિત્ત બનેલા છીએ. 3 વર્ષના આંદોલનમાં 10% અનામત આપવાની જાહેરાત પણ થઈ, તો કહેવાનો મતલબ આંદોલન સાચું છે, ખોટું છે નહીં. કોઈ જ વ્યક્તિ જેલમાં હોય ન હોય, આંદોલન મજબૂત જ બનતું હોય છે. હું પણ 9 મહિના જેલમાં ગયો છું, 6 મહિના ગુજરાત બહાર ગયો તો મારી ગેરહાજરીમાં આંદોલન બંધ નહોતું. કાલ ઉઠીને માની લો હું આંદોલન બંધ કરવાની જાહેરાત કરું અને ન્યાય નહીં મળે તો લોકો આંદોલન ચલાવશે. આ વિચારધારાથી શરૂ થયેલું આંદોલન છે. કોઈના હોવાથી ન હોવાથી આ આંદોલન ક્યારે મંદ પડવાનું નથી, ક્યારે મૃત હાલતમાં રહેવાનું નથી. આંદોલન લોકોના હિત માટે છે. હજુ તો પહેલી લડાઈ જીત તરફ અમે જઈ રહ્યા છીએ, 10% અનામત જો લાગુ થઈ જતી હોય તો, અને એ પછી આ ગુજરાતના લોકોને કઈ રીતે પોતાના ન્યાય થકી જીત અપાવી એ જ અમારી પ્રાથમિકતા છે. મેં એ કહ્યું કે જોવાનું છે કે ચુકાદો શું, કોર્ટ તરફથી એની શું સૂચિઓ મૂકવામાં આવી છે, એ સૂચિઓના આધારે બને એટલું જલ્દી, એટલે કે એકાદ દિવસમાં જ કાલ અથવા પરમ દિવસે હાઈકોર્ટની અંદર જામીન જે રદ થયા છે એ જામીન રદ ન થાય અને કાયમી જામીન મળી જાય એના માટેની પ્રક્રિયા કરીશું. મોહિતભાઈ હાલો.